શહેરમાં સાબરમતી નદીની સફાઈ માટે વિશાળ સ્તરે અભિયાન હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની સફાઈ માટે વિશાળ સ્તરે અભિયાન હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની સફાઈ માટે વિશાળ સ્તરે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનના હોમગાર્ડ્સ દ્વારા સહભાગિતા નોંધાવવામાં આવી છે, જેમાં કુલ 5700 હોમગાર્ડ્સ જવાનો જોડાયા છે। આ સફાઈ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય નદીના પાટા અને આસપાસના વિસ્તારોમાંથી કચરો દૂર કરીને પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો છે। આ અભિયાનની શરૂઆત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી છે। પ્રથમ દિવસે ગાંધી આશ્રમ નજીકના વિસ્તારમાંથી 76 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો। આ કચરામાં મુખ્યત્વે પ્લાસ્ટિક, કપડાં, કાદવ અને કાચા ગટરનું પાણી સામેલ હતું। આ અભિયાનમાં 8998 સ્વયંસેવકો અને નગરપાલિકાના અધિકારીઓએ ભાગ લીધો હતો। સફાઈ અભિયાન દરમિયાન નદીના પાણીના સ્તરમાં ફેરફારને ધ્યાનમાં રાખી સફાઈ કાર્યને તબક્કાવાર રીતે આયોજન કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં જેમ કે અટલ બ્રિજ અને સુભાષ બ્રિજ નજીક હજુ પણ પાણી છે, તેથી આ વિસ્તારમાં સફાઈ કાર્ય પછીના તબક્કામાં હાથ ધરવામાં આવશે। આ અભિયાન દ્વારા નદીની પર્યાવરણીય સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સાથે જ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પણ ઉદ્દેશ્ય છે। આ અભિયાનમાં હોમગાર્ડ્સની વિશાળ સંખ્યામાં ભાગીદારી એ દર્શાવે છે કે નદીની સ્વચ્છતા માટે સમગ્ર સમાજ એક સાથે આવી રહ્યો છે।